મિત્રો સવારના વાગ્યા 8:30 સીતીબેન અમારા જો તૈયાર થઈ ગયા છે. સીતા બનીને રેડી થઈ ગયા છે. સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી સીતા બનવાનો અવસર બન્યો છે. ભુચકા ગામથી શોભાયાત્રા નીકળશે ને વિરાણી ચોકે અમે 10:30 જવાના છીએ. અત્યારે વાગ્યા છે 8:45 અને રેડી થઈ ગયા છે. જવું છે ને તારે પહોંચો હમણાં આવી 10:30. હાલ આવું જ છું. વાડી ગયો ફોટો
આદુ આને સીધો હાલો હાલો ચાલો થોડો એક મિનિટ સાંભળો બધા પોથીવાળા ભાઈઓ અને બહેનો આ દરબાર છે ને આ બાજુ દરબાર તો આ રાજવાલમાં છે હિતેશભાઈ તેમના ધર્મપત્ની આવી અને અહીંયા ઉપર મૂકી દે બધા ભદ્રાઈ અને વોલેન્ટિયર્સ કાર્યકર્તાઓ આ બધી પોથી ગોઠવવા માટે વ્યવસ્થા કાર્યકર્તાઓ બંને બાજુ પોથી ઉપર જે પગથિયા છે એના પર મૂકવાની વ્યવસ્થા કરી આદુ હા દીદી આમ પકડી આમ એક કાર્ય ભાઈ જરા ખોખા બાજુ દાદા ખોડલધામના કાર્યકર્તાઓ પોથી પધરાવવાની વ્યવસ્થા કરો. સિયાવર રામચંદ્ર ભગવાન કી. માતાજીએ વેદ મંત્ર બોલીને પોથી પધરાવે. NSS ની છોકરીઓ અહીંયા ના આવો તમે ઉપર કોઈ ચડો નહીં. અહીંયા આવવાનું નહીં, ઉપરથી નહીં, પેલી બાજુથી જાઓ. ના 11:30 વાગ્યા છે અને અમે અંદર આવી ગયા છીએ. આખો જર્મન ડોન છે, આખો વ્યૂ જોઈ શકો છો. ઉપરનું સ્ટેજ છે આખો. આ અત્યારે ઘણા લોકો આવી ગયા છે સવારથી, જોઈ શકો છો આખો વ્યૂ ઓન નીચેનો. હવે અમે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા અહીંયા. અને 11:30 વાગ્યા છે. દીદીબેન જો ફોટો સેશન કરી રહ્યા છે. હનુમાન દાદાને બિહાર દીધા નીચે અને જોઈ શકો છો વ્યૂ. હાલો પ્રસાદી લેવા. થાકી ગયા જો, ફોટો સેશન ચાલુ છે અમારે અહીંયા. હનુમાનજી થાકી ગયા હે. બહારનો વ્યૂ છે અને અહીંયા એમ ફોટો સેશન ચાલુ છે. હાલો હવે પ્રસાદી લેવા. થાકી ગયા બધા, ભૂખ લાગી ગઈ છે. હાલો પ્રસાદી લેવા મિત્ર જાય છે અમે આગળ. અને ઘણા ફોટો સેશન કર્યા. અત્યારે અમારે 12 વાગી ગયા છે અને મને થાકી ગયા ફોટો પડાવીને. હજી ચાલુ જ છે ફોટો. ના કેમ પાડી શકી. 4 વાગે આજે સપ્તાહ ચાલુ થઈ ગયા છે. તો રાજકોટમાં જોતા હોય તો વેલકમ પધારજો અહીંયા સપ્તાહમાં. સપ્તાહ 4 વાગે ચાલુ થઈ જાય છે. આ 12 વ્યૂ છે હનુમાનજી મિત્રો. હજી બેંદો થાકી ગયા હે. 7 વાગ્યાના ઉઠા હે. हम 4 वागे पाछा 4 વાગે આવું એમ એમ ને. હા મિત્રો, જો આ આખો વિશાળ જો જગ્યા જો ને અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. બાજુમાં છે અત્યારે જો પબ્લિક વધી જાય ને તો આ જગ્યા પણ સુવિધા પ્રસાદીની છે આખી. જો
ડોન સામે છાસ કેન્દ્ર છે, ઝૂમ કરીને આ છાસ કેન્દ્ર છે, પાણી છે, છાસ, આ જર્મન ડોનથી બનેલું છે આખું, જોઈ શકો છો તમે, જોઈ શકો છો આ આખો બહારથી વ્યૂ છે, આ આખો સપ્તાહની જ્યાં છે ને ત્યાં આખો ખંડ છે, જો અલગ અલગ નામ આપેલા છે. આ છે જાનકી ખંડ, વિશ્વામિત્ર ખંડ, ચિત્રકૂટ ખંડ છે, અને આ છે કેશોદ ખંડ. હજારો લોકો સપ્તાહ સાંભળી શકે એવો મોટો જર્મન ડોનની સુવિધા છે. આખો જો ડોન છે આખો બહારથી બી જોઈ શકો છો મિત્રો. પ્રસાદી લઈ લીધી છે અને બપોરના વાગ્યા છે 1, બપોરના વાગ્યો છે 1 અને 4 વાગે સપ્તાહ મિત્રો ચાલુ થઈ જશે. ત્યારે ઘણું પબ્લિક હતું, સવારથી ઘણું પબ્લિક આવેલું છે. આખા વિશાળ ડોન છે, જોઈ શકો છો મિત્રો. આ આખો સેટિંગ એરિયો છે, આ ખુરશી એ જો બેસી શકો તો ખુરશીની સુવિધા છે, ઠેઠ સુધી આમ ઘણી ખુરશી સુવિધા સાથે અહીંયા ગાડલાન નાખેલું છે. વિશાળ હજારો લોકો બેસી શકે એવી, સાંભળી શકે એવી સુવિધા છે, જોઈ શકો છો. આ વાગ્યા છે 1, મોટી સ્કીનો મૂકેલી છે, જો સ્કીન છે, મોટી મોટી સ્કીને મૂકેલી છે. આખું વિશાળ પાર્કિંગ છે, પાછળ આખું પાર્કિંગ છે આખું, જોઈ શકો છો આખો બહારથી વ્યૂ. આખો ભવ્ય બપોરના વાગ્યા છે 1. હવે અમે ઘર તરફ પ્રસ્થાન કરશું. સાંજે 4 વાગે સપ્તાહ મિત્રો ચાલુ થઈ જશે. તો રાજકોટમાં જોતા હોય વિડીયો જરૂર સપ્તાહ માટે આવજો. સપ્તાહ મોરારી બાપુ 12 વર્ષ પછી સપ્તાહ કહે છે કે 12 વર્ષ પછી મોરારી બાપુ રાજકોટમાં. આ જોઈ શકો છો બહારથી વ્યૂ મિત્રો, આખો વ્યૂ જોઈ શકો છો તમે. અમારા દીદીએ કપડાં ચેન્જ કરી લીધા છે, ફૂલ ગરમી છે અત્યારે. મિત્ર રમે છે અત્યારે, જમીને પ્રસાદી લઈ લીધી છે અને બધા બારે રામ લક્ષ્મણ સીતા અને રમી રહ્યા છે. 4 વાગે મિત્ર સપ્તાહ ચાલુ થઈ જાય છે. જો રાજકોટમાં વિડીયો જોતા હોય તો જરૂર પધારજો. અને મોરારી બાપુ ઘણા વર્ષો પછી આ સપ્તાહ કરવા રાજકોટમાં આવે છે. આ જો હાથીનો સેટઅપ છે, જે બજરંગબલી છે અને હાથી વચ્ચે મેઇન ગેટ છે, અહીંથી જવાનો રસ્તો છે. વિશાળ પાર્કિંગ છે આખું, આ તારો ગાડી રહી શકે એવી સુવિધા છે. ચાલો હવે અમે મિત્રો ઘર તરફ પ્રસ્થાન કરી. બપોરના વાગ્યા છે 1, સવારના 7 વાગ્યાના ઉઠ્યા હતા છોકરાઓ, કમ્પ્લીટ હે ને થાકી ગયા છે. હવે અમે ઘર બાજુ પ્રસ્થાન કરી છીએ. આખો વ્યૂ છે બહારનો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે નવી જગ્યાએ મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જલારામ.